હલો ફેમિલી, કેમ છો? મજામાં ને? તો મજામાં જ રહેવાનું. આપણા વિડીયો જોતા હોય તો મજામાં જ હોય. તો બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા આજના એક નવા વિડીયોમાં. તો બધાયને જય માતાજી, જય દ્વારકાધીશ, સવારના ગુડ મોર્નિંગ. ને આપણે આવી ગયા આંબાવાડી, અમારા આંબાનો બગીચો છે. અત્યારે આપણે કરસર પ્લાન્ટ ચાલુ કરી દીધું છે કમ્પ્લીટ. ચાલુ જ છે. હજી પાવર બાવર ગયો નથી કારણ કે પવનની વધારે છે અને શું કે આજે વાતાવરણમાં અલગ ટાઈપનું છે. હવે ઠાકરની દયા થાય તો કાંઈક સારો વરસાદ થાય. તો હજી હાવ આ છે ને હાવ ધોરું છે. તો સવારમાં કામ બધું ચાલુ કરી અને શિરામણ કરીને આવી ગયા આપણી આંબાવાડી વાડીમાં. ને અત્યારે જો અમારા બધા લોકો અમારા રાવલિયા કે કોળી ભાઈઓ હોય ને બધા પોતપોતાની ગાડી લઈને આવે. તો જ આ બધી અમારી ગાડી પડી છે. ને આપણી ગાડી જો આ છેડે છે. ચાલો હું તમને બતાવું. આ છે આપણો સાત સફર. કારણ કે આ એટલો બોજ ઉપાડીને જાય એટલે વાત જવા દો. આજે અમારી ગાડીને 9 વર્ષ પૂરા થયા, 9 વર્ષ. તો એ સાચવીને રાખી છે. આપણી પાસે એક સ્પ્લેન્ડર બાઇક છે ને ભૈયો ચલાવે, રોજ અપડાઉન કરીએ છીએ ઘરેથી. સવારે આવીને સાંજે જઈએ. તો અત્યારે આપણે હું ભૈયા ચાલુ કરી દીધો એ બ્લોક. કારણ કે ઘણા લોકો કહે કે તમે બ્લોક કેમ નથી મૂકતા. તો અત્યારે જો આપણું આ છે શું કે પાર્કિંગ છે અમારે. અહીં બધા સેટની 4 વ્હીલું પડી હોય અને આ બધાની બાઇકનું પડ્યું હોય. ને કંઈક આ ટાઈપનું વાતાવરણ છે. વરસાદ થતો નથી. બધું છે ને આમ વાદળા દેખાય પણ વરસાદ નથી થતો. ને હમણે હાલમાં છે ને પાણીની બહુ તંગી છે. કારણ કે વરસાદ નહીં ચાલે પાણીની પણ તંગી થાય. અને આ આપણું કરસર પ્લાન્ટ જો ચાલુ કરી દીધું છે. બાપા ચલાવે છે બરોબર. હું આ બાજુ મને ઘૂમડા મારું છું. ને આપણું મશીન જો હાલે છે. આ ખાણમાં એને માલ પૂરો થઈ ગયો. તો અત્યારે પાણી થઈ રહ્યું ને ધૂળની ડમરીઓ બોલે. અને હું પણ ધૂળવાળો આખો ભરાઈ ગયો. એટલી બધી ધૂળ ઉડી છે. હવે આપણે ઓલી તરફ જવાનું થાય છે. અને બીજા ટ્રેક્ટરો જવા પડ્યા છે. જો આ ઝીણકો ટકલો દેખાય ને 20 mm સ્લેપમાં ભરવાની, બાજુવાળો 10 mm નો હોય એનું ઓછું વેચાણ થાય, આનું વધારે થાય છે. તો આ વખતે 20 mm નું વેચાણ વધારે છે. અમારે આ બૈરી હોય ને ટ્રેક્ટર દ્વારા હાલે છે. અમારા રામદેવભાઈ જો ભરીને આવી ગયા છે. અને અમારા બાબુભાઈનું ટ્રેક્ટર પડ્યું નહીં કારણ કે આવ્યા નથી, ખોટી આવી ગયો છે. તો એ લોકો આવ્યા નથી. આ 20 mm સ્લેપમાં વધારે ઉપયોગ થાય છે. 20 mm વધારે વેચાણ, કારણ કે સ્લેબ ભરવામાં વધારે એનો જ ઉપયોગ થાય છે. અત્યારે પવન વાત જવા દે એટલી ફુકારી મારી, આપણે ઉભા હોય ને દોડીને ભાગી જાય એટલો પવન છે. આમ જો ધૂળ કેટલી ઉડે છે આ ભાઈ. ઝૂમ કરીને તમને બતાવું, જો કેટલી ધૂળ ઉડે છે. ખાણમાં ડ્રિલિંગ કરવા માટે અમારા કોળીભાઈનું છે ઓપરેશન પડ્યું છે અત્યારે. જય ગાત્રામાં, જય અવળમાં, માતાજીની દયા રહે અને તમારા બધાનો સાથ અને સપોર્ટ રહે. તો માતાજીનું નામ લઈ અને કમેન્ટમાં જઈ આવડમાં લખી નાખજો. અને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી નાખજો. અને એક લાઈક કરી નાખજો. અને એક પ્યાર ભરી હે ને મસ્ત એક કમેન્ટ કરી નાખજો. હવે આપણે જવાનું છે આપણા મહેશભાઈ જો હિસાચીમાં બેઠા છે ને ત્યાં જવાનું છે. ભાઈ વાંથી બૈરી હતી તો આપણા મશીન આવી ગયા. અહીંયા જો આટલો માલ છે એ ટ્રેક્ટરથી ભરવાનું છે. ટ્રેક્ટર એક લાગી ગયું છે. અમારા મહેશભાઈ થોડાક 2-3 ભેગા થઈ ગયા એટલે વાતો જમા કરવા માંડ્યા છે. અને આપણે આ રોડે આવી ગયા. ત્યાંથી આ રોડ જાય છે પાનેલી અને રાવલ ને કલિયાપુર. અને આ રોડ જાય છે સમોસરી. આપણે તો એકે વાર ગયા નથી પણ બીજા લોકો ગયા કહેતા હોય સાંભળ્યું છે. ને આ વખતે જો વરસાદના હિસાબે જવું તો ખેતરો હાવ કોરા પડ્યા છે. હવે ક્યારે વાલીને વરસાદ વરસાવે અને ક્યારે આ લીલાછમ ખેતર થાય, જેને પાણી થોડું ઘણું છે ને થોડા ખેતરો આવ્યા છે. કોઈને 2 વીઘા, કોઈને 3 વીઘા, એ રીતે બધા વાવણી કરી છે. વાતાવરણની તો વાત કરીએ તો અલગ ટાઈપનું છે ને પવન વધારે છે. અને આ ટાઈપના વાદળા છે. આપણે ભરીએ તે બારોબાર આવી ગયા મૂકે આ તલાવડામાં. જો આ છે તલાવડું. હમણાં જો પાણી અહીંયાથી દર વખતે પાણી જાય ને તો જ્યાં ખીપા બરોબર જાય, એટલું પાણી જાય છે.
હું દર વખતે અહીં પૈડીઓ ચલાવતો ને તો આ બધું પાણી બરોબર એટલું પાણી જાય મારા અહીં પૈડીએથી નીકળે નહીં, પૂરી તકલીફ પડે એટલું બધું. આ વખતે હાવ કોરું છે, અહીં છે નહીં, હાવ કોરું પડ્યું છે વરસાદના લીધે. વરસાદ થયો નથી બરોબર. અમારા મહેશભાઈ હવે કાંઈક જો પોઝિશનમાં આવી ગયા છે. હવે ટ્રેક્ટર બેક્ટર ભરશે ને હમણે અમારા લોકોને ચા પીવાનો ટાઈમ થઈ જાય, પૈડીઓ દબદબાટી બોલાવે. તો ચાલો હવે પૈડિયા તરફ જઈએ. અમારા છોટો સુનિલભાઈ છે જે યુપીના છે. મેં એની સાથે એક બ્લોગ બનાવ્યો હતો, યુપી સાથે છોકરાનો બ્લોગ બનાવ્યો હતો. તો હવે આપણે ભૈડિયા તરફ જવાની ઈચ્છા થાય છે, કે બાપુજી ક્યારના પ્લાન ચલાવે ને હું એને બ્લોગ બનાવવામાં લાગી ગયો સવારમાં. તો આપણે છે ને રસ્તા નીકળીએ વાડી વિસ્તારમાં. વાડી વિસ્તારની બાજુમાં જ છે ને આપણું સ્ટોન કસર પ્લાન છે, તમને દેખાતું નથી પાછળ. તો હવે તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કરી નાખજો, ને નવા હોય તો આપણા વિડીયોમાં એને કોમેન્ટ કરી નાખજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રેમથી પ્રેમભરી એક મસ્ત એક કોમેન્ટ કરી નાખજો. ને અહીંયા આપણે બેસી ગયા મહેશભાઈ એને ટ્રેક્ટર ભરવાના છે. તો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો હોય તો ખૂબ શેર કરજો અને સપોર્ટ કરજો.